એના માટે મેં ચણા લીધા હતા। ચણાને મેં 8 કલાક પહેલાં પલાળી દીધા હતા। ચણા પલળીને સરસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને બાફી લઈશું। કુકર લઈ લઈશું। એમાં આપણે આ બધા ચણા પાણી સાથે જ એડ કરી દઈશું। ચણા ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું। થોડું મીઠું એડ કરી દઈશું। હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 8 જેટલી સીટી વગાડી દઈશું। આપણા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે। જોઈ લઈએ। ચેક કરી લઈએ બફાઈ ગયા છે કે નહીં। આવી રીતે આપણે બફાઈ જવા જોઈએ। જો ન બફાણા હોય ને તો ફરીવાર મૂકી દેવાનું, 2 સીટી વગાડી દેવાની। કેટલા સરસ બફાઈ ગયા છે। હવે આપણે શાક બનાવી લઈશું। શાક બનાવવા માટે ગેસ ચાલુ કરી દઈશું। તાસડું મૂકી દઈશું। તેલ મૂકી દઈશું। આપણું તેલ આવી ગયું છે। હવે આપણે થોડીક રાઈ એડ કરી દઈશું। રાઈ તતડી જાય એટલે આપણે જીરું એડ કરી દઈશું। હિંગ એડ કરી દઈશું। લાલ મરચાં એડ કરી દઈશું। મીઠા લીમડાના પાન, આદુ અને મરચાંની જ પેસ્ટ લીધી છે। આપણે આની અંદર લસણ અને ડુંગળી નથી એડ કરવાની, એટલે આપણે એક જ ચમચી, ફક્ત એક જ ચમચી ચણાનો લોટ તેલમાં જ એડ કરવાનો છે। થોડો ચમચો ફેરવી દઈશું એટલે લોટ શેકાઈ જાય। થોડો લોટ શેકાઈ જાય પછી આપણે ટામેટાં એડ કરી દઈશું। હવે આપણે મસાલા કરી લઈશું। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલો। આપણે તેલમાં જ ગરમ મસાલો એડ કરી દેવાનો છે। અડધી મિનિટ જેવું આપણે આ મસાલાને ચડવા દઈશું। અડધી મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આની અંદર આપણા બાફેલા ચણા એડ કરી દઈશું। મેં ચણામાંથી પાણી કાઢી લીધું હતું, એ જ પાણીનો પછી જોતો હશે ને એટલો ઉપયોગ કરશું। આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આપણે ચણામાં પણ મીઠું નાખ્યું હતું, એટલે આ સમયે મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું। ગોળ એડ કરી દઈશું। હવે આપણે આને ચડવા દઈશું થોડીક વાર, પછી આપણે આની અંદર પાણી એડ કરીશું। 2 મિનિટ જેવું થઈ ગયું છે। જોઈ લઈએ આપણે। આપણું સરસ તેલ છૂટું પડી ગયું છે। ચણામાં પણ મસાલો સરસ ચોંટી ગયો છે। હવે આપણે જેટલો રસો કરવો હોય એટલું આપણે પાણી હતું એ જ પાણી નાખવાનું છે। ફરીવાર મિક્સ કરી લઈશું। ફરીવાર આપણે 5 મિનિટ જેટલું ચડવા દઈશું। જોઈ લઈએ। આપણું પરફેક્ટ શાક બનીને તૈયાર થઈ ગયું છે। કેટલું સરસ બન્યું છે। ના ગ્રેવી બનાવવાની ઝંઝટ, ના લસણ, ના ડુંગળી, તો પણ કેટલું સરસ બન્યું છે। આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આપણું ટેસ્ટી અને ચટાકેદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને સર્વ કરી દઈશું। આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું।